બે વિધેયોનું સંયોજન. આપણી પાસે વિધેયોનું સંયોજન, મારી પાસે બે વિધેય છે f a થી b અને g c થી d. આ પ્રકારે આપણે બે વિધેય. હવે બે વિધેયના સંયોજનના સૂત્રો ગમે તે પ્રકારના હોઈ શકે છે, પરંતુ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે બે વિધેયનું સંયોજન શક્ય છે કે નહીં. એને હું શોર્ટમાં બતાવી દઉં તમને. બે વિધેયનું સંયોજન આ રીતે થાય: f o g આને સંયોજન કહે છે. ઘણા આને f સર્કલ g કહે છે, ઘણા f o g કહે છે, અથવા ઘણા આને સીધું સ્પેલિંગ બનાવી દે છે f o g ફોગ. ઓકે, જે રીતે પણ બોલવું હોય રીતે બોલી શકાય છે. પરંતુ જો f વિધેય a થી b હોય, g વિધેય c થી d હોય, તો બે વિધેયનું સંયોજન f સર્કલ g કયાથી કયા તરફનું વિધેય છે એ અવશ્ય પહેલા જાણવું પડે. એ ના જાણીએ તો એનું સૂત્ર પણ ના બને. ઓકે, તો એ કેવી રીતે જાણવાનું છે એ હું તમને ટૂંકમાં બતાવું છું. જ્યારે પણ આ જાણવું હોય ત્યારે આપણે પહેલું વિધેય g અને બીજું વિધેય f એમ સમજવાનું છે. પહેલું વિધેય g અને બીજું વિધેય f. બરાબર સમજો. હવે g વિધેય કયાથી કયા તરફ છે? c થી d તરફ છે, જ્યારે f વિધેય a થી b તરફ છે. એટલે મેં પહેલું વિધેય ઉપર લખ્યું, બીજું વિધેય નીચે લખ્યું. અને હવે હું તમને બતાવું કે આ જે d ગણ જે છે એ d ના તમામ સભ્યો ગણ a માં જો સમાયેલા હોય, ખાસ યાદ રાખજો, d ના સભ્યો ગણ a માં સમાયેલા હોય તો આપેલ વિધેય f સર્કલ g શક્ય છે. અને જો એ સમાયેલા હોય તો આ રીતે ક્રોસ કેન્સલ કરી લેવું. હવે કઈ બચ્યું? c થી b. તો આ વિધેય આપણું થઈ ગયું c થી b તરફ. તો હવે ખબર પડી કે f સર્કલ g વિધેય કયાથી કયા તરફ છે? c થી b તરફનું વિધેય છે. આ રીતે એનું સંયોજન થાય છે. પ્રદેશ અને સહપ્રદેશ સંયોજનનો આ રીતે મળે છે. જો d ઉપગણ એ ન થાય તો તમારે સમજી લેવાનું કે f સર્કલ g વિધેય શક્ય નથી. બરાબર ખ્યાલ આવી ગયો? હવે આના ઉપરથી f સર્કલ g x બરાબર f ઓફ g x લખી શકાય છે. આ રીતે જ્યારે પણ એક્ઝામ્પલ ગણો ત્યારે f સર્કલ g x f ઓફ g ઓફ x. હવે આપણે બીજા સંયોજનની વાત કરીએ. બીજું સંયોજન છે g સર્કલ f. હવે મારે ચકાસવાનું છે કે g સર્કલ f એ કયાથી કયા તરફનું વિધેય દર્શાવે છે. તો એમાં પણ તમે જોઈ શકો છો પહેલું વિધેય f અને બીજું વિધેય g. પહેલા વિધેય f ને લખવામાં આવે a થી b તરફનું વિધેય, અને ત્યાર પછી g વિધેય લખવામાં આવશે c થી d તરફનું વિધેય. બંને વિધેયોમાં આપણે b ઉપગણ c થાય, યાની કે પહેલા વિધેયમાં જે f નો સહપ્રદેશ છે અથવા વિસ્તાર જે અહીંયા મળશે એ g ના પ્રદેશમાં સમાયેલો હોવો જોઈએ. એટલે b ઉપગણ c. હવે આ રીતે જ યાદ રાખો, સરળતાથી યાદ રહી જશે. અને જો b ઉપગણ c થાય તો કેન્સલ કરી દો તો આપણને કહી શકાય કે a થી b તરફનું વિધેય એ g સર્કલ f માં મળશે. તો ચાલો આનો પ્રદેશ સહપ્રદેશ મળી ગયો. હવે આપણે આને જ્યારે સૂત્ર તરીકે એપ્લાય કરવું હોય તો f સર્કલ g x તમે શું લખી શકશો? g of f of x. અને આના પછી g વિધેય કે f વિધેય જે આપ્યું હોય એ અહીંયા મૂકવાનું, અને એના પછી બીજા વિધેયનો ઉપયોગ કરી બંને વિધેયનું તમે સંયોજન કરી શકો છો. ઓકે, ત્યાર પછી એક વિધેય છે જેનું નામ છે તદેય વિધેય. તદેય વિધેય આ કેવા પ્રકારનું વિધેય છે? ઘણા આને તદેય વ બોલે છે, ઘણા તદેય ય બોલે છે. તદેય વિધેય છે. તદેય વિધેય એટલે તેનો સંકેત છે I. એ a થી a તરફનું વિધેય હોય તો આવા વિધેયને તદેય વિધેય કહે છે, જેનો પ્રદેશ અને સહપ્રદેશ બંને કેવો હોય છે? સમાન હોય છે. તો આને ટૂંકમાં I a વડે દર્શાવવામાં આવે છે. જો તદેય વિધેય
B થી B તરફ હોય તો એને ટૂંકમાં IB વડે દર્શાવવામાં આવે છે. જો તદે વિધેય r થી r હોય તો IR, તદે વિધેય r પ્લસ થી r પ્લસ હોય તો IR પ્લસ 1 આવી રીતે દર્શાવવામાં આવે છે. તદે વિધેયની અંદર ખાસ યાદ રાખજો પ્રદેશ અને સહપ્રદેશ બંને સમાન હોય છે. એટલે અને એકમ વિધેય પણ કહેવામાં આવે છે. આ વિધેયને કોઈ પણ વિધેય સાથે જો સંયોજન કરવામાં આવે તો એ મૂળ વિધેય જ મળે છે. દાખલા તરીકે f સર્કલ IA તો આન્સર આનો f વિધેય જ મળશે. કારણ કે એકમ વિધેય સાથે આનું સંયોજન કરવામાં આવે છે એનાથી કોઈ ફરક પડતો નથી. એ જ રીતે જો g વિધેયનું IB સાથે સંયોજન કરવામાં આવે તો g વિધેય મળે છે. તો બે પ્રકારના વિધેયની વાત કરી, એક વિધેયનું સંયોજન અને એક તદે વિધેય.